તમે વિચારો, કળિયુગની અંદર હજી તો અડધો જ કળિયુગ ગયો છે, અડધોય નહીં કહેવાય. કારણ કે કળિયુગની અંદર બ્રહ્માજીનું અત્યારે 51મું વર્ષ ચાલે, એમાંય પાછો ચૈત્ર મહિનો, આજ દસમની તિથિ અને શનિવાર. તો હવે તમે વિચાર કરો કે ભગવાનને આટલો સૃષ્ટિ ઉપર 100 વર્ષના આયુષ્યમાંથી હજી આટલા વર્ષો બાકી છે, એવા મેલા મંત્રના પ્રયોગ કરાવ્યા હોય. પછી એક વસ્તુ એવી કીધી, પંચામૃત. પંચામૃત બને કેવી રીતે બેનું? આપણે પૂજામાં વાપરીએ ને, કેવી રીતે બને? તો કે દહીં, દૂધ, ઘી, મધ અને સાકર, આ 5 રસ મળે એટલે એને પંચામૃત કહેવાય. તો પંચામૃતમાં કેવું કીધું છે કે દૂધનું કેન ભરેલું હોય, પણ દૂધ જે શાસ્ત્રે ના પાડી છે કે આ 5 રસ છે એને પીછા વગર પીવાય નહીં. તેમજ ન વેચવાની વસ્તુ વેચી હોય. કોઈ વખત ગાય ઉપર બેઠા હોય તો એ ગાય છે બેસવાનું આન છે? તો કે ના. તો કે કોઈ વાર બેઠા હોય ઊંટ ઉપર, ઘોડા ઉપર બેસી શકાય, પણ નાના નાના કર્મ બતાવ્યા છે કે એવા પાપ થયા હોય કે જે ભગવાનની પાસે આપણે ક્ષમા યાચના માંગવી પડે છે. પાણી પડી જાય હાથે, ગાલે, પગે, પેટ ઉપર, પગના તળિયા ઉપર, આખા શરીરે ચોપડવાનું છે, નાવાનું છે તમારે. લુગડાઈ બગડી જાય તો આપણે પહેરવાનું નથી હવે, એટલે જૂના પહેરાવ્યા, હરખું ચોપડો હમા ખાય. કારણ કે લોભ વસ્તુ છે ને, આમાં લોભ ન કરાય. પૈસા ગણવાના હોય, તમને કીધું કે આમાં વીણો હોય એટલે વીણી લો, ઢગલો કર્યો હોય તેમાં કેવો ખટકો રાખી, એમ આમાંય તે ખટકો રાખવાનો, ચોપડવાનો. કારણ કે શરીરની અંદર આ ઔષધિ તમે ચોપડો ને, હમણાં નહીં ના હોય ને પણ તમે એનર્જી જોજો કે તમને કેટલી મજા આવે, આમ સ્ફૂર્તિ વાળું લાગે. ચા પીધી ન હોય ને ચાનો કૌંબો વાટકી મળી જાય, કેવો આમ આનંદ આવે, આત્મા તૃપ્ત થાય ને. એવી રીતે કે આ કર્મ કરો ને તો એની અંદર તમને તૃપ્તિ મળે. અમારો આશય એ જ હોય, અને તમારા પાપ ધોવાય, પુણ્ય થાય અને તમે ખૂબ કમાઓ. તો અમારે તો કમાણી તમારી હોય ને, એમાં અમારા અવાડામાં કુવા ભરાય. એટલે અમારે તો તમારે અહીં છે, એટલે અમારે તો તમારી તૃપ્તિ જોઈએ. ચાલો ફરીથી લઈ લો. એવી રીતે ઔષધિ ઉપર પછી હાથ ઢાંકી દો, સ્વાહા. હાથ ઉપરથી લઈ લો, 1 ચમચી, અડધી ચમચી, જે જરૂર હોય એ પ્રમાણે પાણી નાખો. એમાં 2 હથેળી મસળી નાખો પાણી નાખી, અને સૂર્યનારાયણને બતાવો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્ સ્વાહા, ગમ ગણપતય સ્વાહા, ગમ ગણપતય સ્વાહા, ગમ ગણપતય સ્વાહા, ગમ ગણપતય સ્વાહા. ઓવાચ સ્વાહા સ્વાહા સ્વદાત્મધિવસટકાર સ્વરાત્મિકા સ્વાહા. સુદાનમક્ષરે નિત્ય ત્રિતા માત્રા ત્રિરા સ્થિરા અર્ધમાત્રા સ્થિરા નિત્ય યાનુચ્ચાર્ય વિશેષતઃ સ્વાહા. ત્વમેવ સંધ્યા સાવિત્રી ત્વં દેવી જનની પરા સ્વાહા. વૈદભાગિત સવર્વદા સેવિતામ સિદ્ધિકામૈ. સિદ્ધિકામૈ નમો નમઃ. અનંત કોટિ નમસ્કારાન સમર્પયામિ. અન્નગૃહે ઘરે જાતા યશોદા ગર્ભ સંવદનાત દત્તો નાસયામે વિંધ્યાચલ નિવાસ સ્વાહા. માગે બલ વિક્રમણી સુમે જમા વિદેશે દાબાદમ મોહયો સ્વાહા. દેવી શાંતિ પણ પુનઃ સંબોધે ગુરુને ભૂપન જગત પરિપાલનમ સ્વાહા. તે ગુરુબંતુ નામ નરકાય તિરાય પાપા સંગ્રામ મૃત્યુ મધિગમ્ય દિવમ પ્રયાન્તો મદ્વે દિનોન મહિતાન મદ્દેવે દ્રષ્ટે વકિમ ન ભવતિ પ્રકરોતિ વશમા સર્વાસુરા નરિષુ યત્પ્રણ્યો વિશ્વકા પ્રયાન્તો નિપો સહસ્રબોધ.
નીચે બી જવું વિધિ શ્રી માર્કન પુરાણી શાપની કમળમન પર દેવી મહાત્મય શક્રાદય સ્તુતિ નામ તો ભગતો ધ્યાયઃ આ ભુવાજી જમણો પગ આગળ કરશે જેટલા ભાઈઓ યજ્ઞમાં બેઠા છે જમણા પગનું ડગલું ભરો આગળ દીકરીઓ પાછળ તમે એમના ઘરના ડાબો પગ આગળ કરો ભુવાજી સહિત બધાય બોલો ઇદમ અગ્નયે વૈશ્વાનરાય વસુરુદ્ર આદિત્યભ્ય શતક્રતવે સપ્તવતે અગ્નયે અદભ્યશ્ચ નમઃ શ્રીફળ છે અગ્નિમાં હોમવાનો પણ બધાએ જય જયકાર કરવાનો માનો જય જયકાર બધાએ બોલવાનો બોલીએ મેલડી પેલું શ્રીફળ આપી દો એમના ધર્મેન્દ્રભાઈ ઓલા 7 શ્રીફળ એમના છે ને જે હોમવાના એ વારાફરતી એમને સૂચિમાં અડાડી વારાફરતી એક આપો સ્વાહા વારાફરતી એક આપો સ્વાહા 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 પેલું શ્રીફળ છે જાળી રાખો સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે સ્વાહા હવે ઘી આપી દો એટલે હાથમાં થોડું બહેણીમાં ઘી છે એ પહેલા ઘી આપો ઓલું ઘી આપો ધર્મેન્દ્રભાઈ તપેલી નીચે મૂકી દો આ બીજા આપણી ઘીની ધારા ચાલુ રાખો મંત્ર બોલી ત્યાં સુધી ઓમ વિશ્વેશ્વરી જગદ્ધાત્રી સ્થિતિ સંવાર કારિણી નિદ્રામ ભગવતે વિષ્ણોરતુલા તેજસા પ્રભો બ્રહ્મો વાચઃ ઓમ સ્વાહા ઓમ સોદા ઓમ હિ વશકાર સ્વરા સાવિત્રી તમદે વિદન્તે પરઃ સ્વયે દ્વારિતે વિશ્વમ તત્પુજે જગત્તત્પાદેવી સ્વમુજ્જે સર્વદા વે કૃષ્ણો સર્વલોકાતો સ્થિતિ રૂપાત પાલને તથા સહતિ રૂપાન્તે જગતોસ્ય જગન્મય મહાવિદ્યા મહામાયા મહાભેદા મહાસુરે મહામોહા ચ ભવતિ મહાદેવી મહાસુરે પ્રકૃતિ ચ સર્વસ્ય ગૌરવે ભાવિની કાલાત્રી મહારાત્રી પૌરાત્રી ચરારુણા સંઘિતા કાળકાળા પરિધારિધા સૌમ્ય સૌમ્ય તરાશેષ સૌમ્ય બૃહસ્પતિ સંગલાસ્તે યતો સત્વાન હોતુ શક્તિવાન ભવેત આત્મનિતમ પ્રભાવાદે સ્વેરુ દ્વારો દેવી સંતિવાહ મોહયેતો દુરાધર્ષા મસુરો મધુકૈતવ પ્રભુ નમ્ર જગત્સ્વામી ધીર્યા મજ્જિતો લભો ભૂલ
ઊભા થશો આયુષ્યમ આરોગ્ય ભવ્ય વાહનમ આરતીનું પાત્ર બુદ્ધિ પ્રજ્વલિત કરીને આપશું અને બધાએ પોતાની આરતીની થાળીમાં દિવેટો છે ને બધાએ પ્રગટાય મારે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં દરિયા દિલની માલી તારો કૈનાય પરંપા મારે તારો કાલો પકડે નો પલમાં બેડો પાર છે તારો કાલો પકડે એનો પલમાં બેડો પાર છે તારા ચરણનો દાસ મારી હો તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં ખમ્મા હો મેરી માં તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે મમ્મા હો મેલડી માં મારી હું તો પ્રેમે ઉતારું તારે આરતી રે માં નિર્ધન મે ધન વૈભવ દેતા દેતા સુખ સંતાનમાં વંશગીરીમાં વેલ વધારે પુત્ર ને પરિવારમાં વંશગીરીમાં વેલ વધારો પુત્ર ને પરિવારમાં મારી સૌના મનડાની પૂરો આશ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે મારી સૌના મનડાની મમ્મા હો મેલડી માં મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ દિગ્ગ્રહાર ભૂદેવી માત કી જય સર્વદેવ દેવીઓની જય સર્વશક્તિ માત કી જય દસે દિશામાં ત્યાં ગામના જેટલા દેવસ્થાનો છે આ ઉભા બધાને ભાવ કરી સર્વદેવોને કોટી કોટી વંદન અને આરતી અર્પણ કરવાની નારાયણાય નમઃ નમસ્કારમ સમપૂજ્યામિ પછી તમે આરતી લઈ લો થાળી છે તમારા ઘરના થાય પોતાના ફૂલ ચોખા કુંડ ઉપર મૂકો અને આ ફૂલ છે બધા ભગવાનને ચડાવી જાય સર્વપ્રાશનમ પવિત્રામાર્દનમ ઓમ શિવાહ શિવતમાહ શાંતાહ શાંતતમાવાસ્તે હિરણ્યમંતો ભેખજમ પ્રતિવચનમ જો બુવાજી સાંભળો આ બાજુ કે તમે જે સંકલ્પ કર્યો બ્રાહ્મણો પાસે અમને આ યજ્ઞ કરાવો અમે સંકલ્પ લીધો તમારો યજ્ઞ પૂર્ણ થયો એના ફળ સ્વરૂપે અમે તમને એનું ફળ આપ્યું છે એ ફળ હમણાં ટુકડોમાંથી ટુકડો કરી આ બધાય બેઠા છે એમાં થોડો બધાય ફળ ચાખવાનો છે પ્રસાદ આ યજ્ઞ નારાયણનો પ્રસાદ છે તમે યજ્ઞ પૂર્ણ કર્યો તમારો સંકલ્પ વિરામ થયો પૂરો થયો ઓમ વિષ્ણવે નમઃ 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 હરિ ઓમ દેવદે હર હર મહાદેવ અહીંયા આપણો યજ્ઞ પૂર્ણ થયો યજમાન આવી જાય અહીંયા પાત્રમાં થાળીમાં મૂકી દો દક્ષિણા અને આ બાજુ એમને આવવાનું છે જ્યાં